ઓય ક્યાં ક્યાં જાય છે? શું કામ આવી છે અહીં? હા, ખાનદાનનું નાક કપાવીને ભાગી ગઈ હતી ને, શું કામ આવી છો? પપ્પા મને ખબર છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ ભૂલ થઈ ગઈ? પપ્પા એકવાર મારી વાત સમજી લો, મારી વાત તો સાંભળી લો. જો તારી બેન આવી છે પાછી. તું અહીંયા શું કામ આવી છે? મરી નથી ગઈ તું, હજી જીવે છે તું. કેવું અરે બોલે? શરમ આવી જોઈએ તને, શરમ. આ ઘરની અંદર પગ કેવી રીતના મૂક્યો તે? ખુશ છે ના થાવ છો તમે? અરે ખાનદાનનું નાક કપાવીને ગઈ છે ને ખુશ થાવ છો પાછા આવી છે તો? હા, શું કામ આવી છે તું? બાપુજી પહેલા વાત તો સાંભળી લો એમની. લોહી પીવા માટે હજી બાકી રહી ગયું તું ને. એને એમ હતું કે છે ને આપણે લોકો મતલબમાં ઝૂકી જશું, એને સ્વીકારી લેશું. એવું કઈ ના થયું એટલે એ આવી ગઈ કે હવે હું આ લોકોને અહીંયા ઘરમાં રહીને હેરાન કરું, અને પછી એના આ જે પરણીને જેની સાથે ભાગી છે ને એ પણ આ ઘરમાં આવશે. આ બધા ફિલ્મી વેળા છે, સમજી ગઈ ને? આ કઈ ફિલ્મ નથી ચાલતી. બાપુજી એકવાર એમની વાત તો સાંભળી લો. અરે વાત શું સાંભળવાની? હા, નીકળ આ ઘરમાંથી. આ ઘરમાંથી નીકળ, નહીં તો મારો હાથ ઉપડી જશે. અને કે આ ઘરમાંથી જતી રહે. બરાબર કે છે? શું ખોટું કે છે? બાપુજી, એમની વાત તો સાંભળી લો. કઈ કામ હશે તો આવ્યા હશે ને. અરે એને હવે અમારું શું કામ હોય? આપણા માટે મરી ગઈ છે, મારી કોઈ બહેન જ નથી, અને હવે એને આ ઘરમાં આવવું જ ના જોઈએ. આ ઘર સાથે છે ને બધા સંબંધ પૂરા થઈ ગયા છે. આદિત્ય, સમજવાની કોશિશ તો કર. એ આપણું ઘર છોડીને ગઈ, એને જે પગલું ભર્યું, પણ હજુ એ આ ઘરની દીકરી નથી એ દીકરી. જે દિવસે આ ઘરમાંથી એને પગ કાઢ્યો ને અને કોઈકની સાથે ભાગી ગઈ ને, ત્યારથી આ ઘરની દીકરી મટી ગઈ છે. સારું, નથી એ દીકરી, માની લીધું. પણ એ માણસ તો છે ને. કોઈ માણસ આપણા ઘરે આશરો લેવા આવ્યું છે, કઈ વાત કરવા માટે આવ્યું છે, તો આપણે સાંભળવું તો જોઈએ ને. કોઈની વાત સાંભળવામાં નહીં આવે, અને તમારે પણ કોઈની વાત સાંભળવાની જરૂર નથી. એટલે જે કંઈ પણ દુઃખ પડ્યું હોય ને એ એનું દુઃખ છે, આપણું નહીં. પણ આદિ, સમજ તો ખરો બેટા કે માં તરીકે તમારે ઘણું બધું સમજવું હશે, એનું જાણવું પણ હશે, પણ એ કંઈ કરવાની જરૂર નથી. હાથ લેટાવ. અને તમે પણ મૂકો એનો હાથ. પણ ભાઈ આ શું કરો છો? તું જા અહીંયાથી. તને કહી દઉં છું, તે કંઈ બાકી નથી રાખ્યું અમારી માટે. હા છે ને, અમે લોકો પપ્પા અત્યાર સુધી માથું ઊંચું રાખીને ફરતા હતા ગામમાં, અને હવે એ જ તે માથું ઝુકાવીને ફરે છે. તને એ ખબર છે? મને ખબર છે કે મારી ભૂલ છે, પણ એકવાર મારી વાત તો સાંભળી લે. શું કામ સાંભળીએ? ભૂલ કરતા પહેલા વિચારવું જોઈએ ને કે ખાનદાનમાં, આખા પરિવારમાં અને આખા ગામમાં શું ઇજ્જત છે આપણી. આજ સુધી આપણા ઘરે કોઈ ફરિયાદ લઈને આવ્યું નથી, સમજી ગઈ ને? અને તે આખા ખાનદાનનું નામ ડૂબાડ્યું છે, 7 પેઢીનું નામ ડૂબાડ્યું છે તે. માનું છું કે દામિનીએ બહુ મોટી ભૂલ કરી છે, પણ હવે અત્યારે શું કામ આવી છે એ જાણવું આપણી ફરજ તો બને. એને જોઈને મને એમ થાય છે કે એનું ગળું દબીને અહીંયા જ મારી નાખું. મારી નાખું. તમને એ ખબર છે? આટલો ગુસ્સો આવે છે મને. અત્યારે એને સામે જોઉં છું ને તો પણ મને એમ થાય છે કે પતાવી દો અહીંયા નહીં. અને મારા હાથે એનું ખૂન થઈ જાય ને એ પહેલા તમે સમજી જાજો કે તમારે શું કરવું જોઈએ. સારું, અમે જવા દઈએ છીએ એમને અહીંયાથી. 5 મિનિટ સમય આપશો ખાલી? જો અત્યારે તો અમે લોકો અહીંથી જઈએ છીએ. અમે પાછા આવીએ ત્યાં સુધી આ છોકરી મને દેખાવી જોઈએ નહીં. બાપુજી. અને બીજી વાર ક્યારે હા ઘર માટે તારી કોઈ જગ્યા નથી. આ ઘરમાં ક્યારે નહીં આવતી, સમજી લેજે. નહીં તો એ તારો છેલ્લો દિવસ હશે, સમજી તું? ચાલ. તો તમે જ કહો મમ્મી, હવે હું ક્યાં જાઉં? મારી સાથે જે પણ થયું એ બધું જ મેં કહ્યું તમને. માનું છું કે મારી ભૂલ થઈ ગઈ, પણ પપ્પા અને ભાઈ એ લોકો નહીં સમજે. દામિની બેન, રડો નહીં. અમે જાણીએ છીએ સ્ત્રી તરીકે તમારું દુઃખ અમને સમજાઈ રહ્યું છે, પણ અમે મજબૂર છીએ બેનબા. તું જ કહે ને બેટા, અમે પણ શું કરીએ? તારી તો બધી વ્યથા જાણી, પણ તારા પપ્પા અને તારા ભાઈનો સ્વભાવ તો તું પહેલેથી જાણે છે ને. તારા પપ્પા તને કેટલો પ્રેમ કરતા હતા, તારા માટે કેટલા સપનાઓ એમને સેવ્યા હતા. એક બાપ તરીકે હું એમને પણ ખોટા ન ઠેરવી શકું. તું જાણે છે ને કે તારું ભણતર પૂરું કરી તને વિદેશમાં મોકલવાનો એમને કેટલો મોટો પ્લાન બનાવ્યો હતો, પણ તે એમના બધા સપનાઓ પર પાણી ફેરવી વળ્યું.
અને અત્યારે એ ગુસ્સો કરે છે ને એમાં પણ ક્યાંક એમનો પ્રેમ છુપાયેલો છે. મમ્મા, હું બધી વાત માનું છું, બધું જ સમજુ છું. હું એવું નથી કહેતી કે ભાઈ અને પપ્પા ખોટા છે, પણ મારી એ ભૂલ થઈ તો હું માફી માંગુ છું ને. આ મારું ઘર છે, હું અહીંયા નહીં આવું તો ક્યાં જઈશ? બેનબા, આ સમાજ એવો જ છે. અહીંયા સ્ત્રીઓની એક ભૂલને એવી રીતે પકડવામાં આવે છે કે સ્ત્રી મરી જાય પણ એ ભૂલ એમની એમ રહી છે. અમે શું કરીએ એ નથી સમજાતું અમને હવે. પપ્પા અને આદિત્યનો સ્વભાવ એટલો ખરાબ છે કે તમારો ચહેરો જોવા નથી ઈચ્છતા, અને હું અને મમ્મી તમને છોડવા નથી માંગતા. તમારું દુઃખ અમારાથી નથી જોવાતું. સાચું કહું તો હું અને મમ્મી સૂડી વચ્ચે સોપારી જેવા થઈ ગયા છીએ અત્યારે. એકદમ સાચું કહ્યું બેટા. તારા ભાભી જે કહે છે ને એ સાચું કે એક મા તરીકે દીકરીને કેવી રીતે તરછોડવી, પણ મીરા બહુ કરીશું તો કરીશું શું? કોઈ કાંઈ કરવાની જરૂર નથી. જો ભાઈ અને પપ્પા ન સમજે ન માને ને તો હું જતી રહું છું. કંઈક તો થઈ જ જશે ને. પણ જઈશ ક્યાં? આટલી મોટી દુનિયામાં જો તારા સગા મા બાપ તને આશરો ન આપે તો બીજા કોઈ પર કેવી રીતે વિશ્વાસ છુપાઈને રહી શકો? હા, શું? મારી પાસે એક આઈડિયા છે. બોલો. મમ્મીજી, જો દામિનીબેન ક્યાંય જઈ તો નહીં શકે અને અહીંયા રહેવાનું પણ મુશ્કેલ છે, તો હું વિચારું છું કે આપણે દામિનીબેનને છુપાવી દઈએ તો, એટલે આપણા જ ઘરમાં. હા, ભાભી, હું કોઈ વસ્તુ નથી કે મને છુપાવી દેશું. એટલો મોટો જીવતો જાગતો વ્યક્તિને કેવી રીતે છુપાવશો તમે? આટલું મોટું મકાન ખડક્યું છે, એમાં કોને ખબર પડશે કે ક્યાં છો અને શું કરો છો? તમારા પપ્પાજીને અને આદિત્યનો સ્વભાવ ખબર છે ને, એ લોકોને ખબર પડી જશે તો? ત્યારનું ત્યારે જોયું જશે મમ્મીજી. અત્યારે જે વિચાર આવ્યો ને એ મેં તમને કહ્યું. જો આપણું ઘર 2 માળનું છે, જેમાં ટોટલ 6 રૂમ છે. આદિત્ય અને પપ્પા આખા ઘરમાં તો ન ફર્યા કરે ને. એકાદી જગ્યા તો એવી હશે ને કે જ્યાં એ લોકો રેરલી જતા હોય. હા, પણ આમ જોવા જઈએ તો તમારી વાત માન્ય રખાય, પણ આદિત્યને અને તમારા પપ્પાને દામિની વિશે પૂછશે તો કહીશું શું? ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. જે વ્યક્તિ અમારા પતિઓને પસંદ નથી, અમને પણ પસંદ નથી. એટલે ખોટું બોલવાનું? અત્યારે ખોટું બોલી દો ને, પછી આગળ જઈને મનાવી લેશું એ લોકોને. એ વાત પણ બરાબર. અને ન માન્યા તો? હે ભગવાન, પ્રેડિક્શન મૂકો ને બેનબા. અત્યારે હા. તમારે ખાલી ગોસ્ટ ભૂતની જેમ રહેવાનું છે, છુપાઈને. ઘરમાં કોઈ ન હોય ત્યારે આટા માર્યા કરવાના, બધા હોય ત્યારે એક જગ્યાએ બેસવાનું. સમજી? તારા ભાભી અને હું પ્રયત્ન કરીએ છીએ ને બેટા. પપ્પાજી અને આદિત્યને મનાવી તો લેશું, પણ એના માટે પણ તો સમય લાગશે ને. હા, ત્યાં સુધી તમે ક્યાં જઈશું? જો અત્યારે જે કંઈ પણ કરીએ છીએ ને બેટા તારા માટે, એટલે થોડી હિંમત રાખ. હા, અને આપણે આપણું કામ કરી દઈએ. પહેલા હું મારું કામ કરી દઉં. હા હા, ચાલ ચાલો ફટાફટ. મમ્મીજી ધ્યાન રાખજો. હા હા, પાછળના દરવાજાથી લઈ જાઓ અંદર. હા, હવે ચાલો ને તમે. તો એ આ ઘરમાંથી જતી તો રહી ને? જતી રહી? ધક્કા મારીને ઘરની બહાર કાઢ્યા. તમને ખબર છે મમ્મીજીએ તો ખેંચીને એવી 2 ઝાપટ મારીને, મને તો એટલી મજા આવી ગઈ ને. વાહ મમ્મીજી વાહ, તમારો હાથ આજ સુધી કેટલો ભારે હતો ને ખબર નહોતી, આજે ખબર પડી ગઈ. મમ્મીએ ઝાપટ મારી? ઝાપટ મારી એટલે ખેંચીને આપી. દામિની બેન 2 વખત તો પડી ગયા હતા ને મને તો એટલી મજા આવતી હતી ને. પછી મેં પણ વિચાર્યું, પપ્પાજી હાથ ઉપાડે, આદિત્ય હાથ ઉપાડે ને મમ્મીજી પણ હાથ ઉપાડે તો મારો શું વાંક? પછી મેં એમનું ગળું દબાવ્યું. શું? તો તેનું ગળું દબાવ્યું? ગળું દબાવ્યું એટલે? પણ ગળું દબાવવાની ક્યાં જરૂર હતી એમાં? કેમ? એટલે શાંતિથી આ ઘરમાંથી જઈ શકતી હતી ને? નહોતા જતા. કઈ કઈને થાકી ગઈ કે નીકળો મારા ઘરમાંથી, નીકળો મારા ઘરમાંથી. તમે તો કહીને ગયા હતા ને કે ધક્કા મારીને ઘરની બહાર કાઢવાની છે. હવે ધક્કા મારીએ માણસ ન સમજે તો પછી હું શું કરું? એટલે મેં છે ને એવું ગળું દબાવ્યું, એવું ગળું દબાવ્યું ને. બસ બસ, સાંભળો તો ખરા. ના મારા નથી સાંભળવું. અરે પણ સાંભળો તો ખરા. ભરે રામ રમી જાત બેભાન થવા આવ્યા હતા. પછી એ તો મમ્મીજીએ છોડાવ્યા. નહીતર જો મમ્મીજી આજે ન છોડાવત ને તો તમારી બેન તો તું આટલી હદ સુધી જઈ શકે? કોઈનો જીવ લેવા સુધી તેનું ગળું ના મૂક્યું? હા તો શું કરું આદિત્ય? એ વ્યક્તિએ તમને આટલા હેરાન કર્યા,
તમારું ઘર મૂકીને ઇજ્જત કાઢીને જતી રહી હતી ત્યારે એને નહીં વિચાર્યું હોય. અને મેં તો વિચાર્યું કે જો હજી મેળ ના આવે ને તો ધોકો લઈને માથું ફોડી નાખ. એટલે જો એ ખાલી આ ઘરમાં ના આવી જોઈએ, અમારી સામે ના આવી જોઈએ. પછી એને જે કરવું એ કરે. હા, ઘર છોડ્યું ને એટલે એની સાથે બધો સંબંધ પૂરો થઈ ગયો તો છે. એમ જ કહ્યું મેં કે તમારી સાથે અમારે કોઈ સંબંધ નથી. હવે તમે કદાચ મરી પણ જાઓ ને તો અમારે કોઈ લેવા દેવા નથી. અને જ્યાં સુધી મેં એમના આવા શબ્દો બોલ્યા છે ને મને વિશ્વાસ છે કે આજની તારીખમાં એમના મરવાના સમાચાર તો આવી જ જશે. કેમ? એટલે મેં કહ્યું કે અસલ આદિત્યની બેન હોય ને અને અસલ તમારા પપ્પાની દીકરી હોય ને તો આજે મરી જશે. શરમ છે તારામાં? શરમ શું? પાન પડે જ તને? કોઈને સુસાઇડ કરવા માટે તું કહે છે? અરે તારે એ બધું કહેવાની ક્યાં જરૂર તું કહો જ ને હતી? આવી. તને ખાલી ઘરમાંથી બહાર કાઢવા માટે કીધું હતું, એનાથી વધારે કંઈ નહીં. તને એટલી ખબર નથી પડતી કે કોઈનો જીવ આપણે શું કામ લેવો? અરે આપણે શું કામ કોઈએ સલાહ દેવી આવી? તમને કેમ પેટમાં બળતું એવું લાગે છે મને? આ પેટમાં નથી બળતું મને. તને ખાલી કહું છું કે કોઈને આપણે કંઈ કહેવું ના જોઈએ. એને જેમ કરવું એમ કરવા દેવાય. ખાલી આ ઘરમાંથી કાઢવા માટે તને કહ્યું હતું ને ક્યાં ગઈ છે એ? મને શું ખબર? ધક્કા મારીને ઘરની બહાર કાઢ્યા છે. 2 વખત તો પડી પણ ગયા હતા, ગોઠણ છોલાઈ ગયા. ત્યારે તમને એટલી મજા આવી ને કે વાવ, ખરેખર તો આવું હોવું જ જોઈએ. જ્યાં આપણો પતિ આવી રીતે રહેતો હોય ને ત્યાં આપણે પણ આવી રીતે જ રહેવું જોઈએ. એની પાસે પૈસા નહીં હોય. તને ખબર પડે જ તને અરે કે યાર. દવાખાનાના રૂપિયા ક્યાંથી કાઢશે? આ તો મને મગજમાં આવ્યું જ નહીં કે એની પાસે પૈસા નહીં હોય તો ઝેર કેવી રીતે ખરીદશે? 200-500 આપ્યા હોત તો ઝેરની બોટલ તો લઈ શકત નહીં? સારું કર્યું ના આપ્યા. હે? સારું કર્યું ના આપ્યા. હા, તારે એટલે જ પૈસા આપણે દવાખાને જઈને પાછા પાટાપિંડી કરાવે અને વળી સાજા થાય એટલે વળી પાછા અહીંયા આવે. છોડ તું, મારે એની વાત જ નથી કરવી. એ કઈ કહીને ગઈ છે? ક્યાં ગઈ એમ? ના રે, મારે શું લેવા દેવા? એમણે તો ઘણી કોશિશ કરી બોલવા માટે પણ મેં મોઢું દબાવી રાખ્યું હતું અને ગેટની બહાર જઈને એવું પાટું માર્યું ને સીધા સામે. કેવી મજા આવી મને. હા, ક્રૂર ભાભી. ખરેખર તને દયા ન આવી? પણ ક્યાંથી આવે આદિત્ય? તમે સમજો ને, મારો પતિ આટલો ઇજ્જતવાળો માણસ, સમાજમાં 5 માણસ તમને પૂછીને કામ કરે અને તમારી બેને તમારું આ નાક કપાવી નાખ્યું હતું. યાદ છે તમને? બસ જે દિવસે એને તમારું નાક કપાવ્યું ને મેં ત્યારે જ નક્કી કર્યું હતું કે હવે તો બદલો લઈને જ રહીશ. બસ આજે મને મોકો મળ્યો તો મેં બદલો લીધો. ચલો, હાથ દુખે છે મારી મારીને. હું કંઈક કામ પતાવું મારા? તમારે ગોતવા જવું હોય તો જઈ શકો છો. હા, ના, એવી કઈ જરૂર નથી. અને મને કોઈની યાદ નથી આવતી. બરાબર કર્યું તે, જે કર્યું તે. ક્યાં છે પેલી? ચાલી ગઈ ને? હા, ગઈ ને. જવાનું નામ નહોતી લેતી. હો, દીકરી તો તમારી જ ને. જિદ્દી તો હોય થોડી. હા, પણ એટલે ગઈ તો ખરી ને? કઈ ધમ પછાડા નહોતી કરતી ને? ઘરમાં નથી રાખીને ને? ઘણાય ધમ પછાડા કર્યા એટલે જવાનું નામ નહોતી લેતી. પણ પછી તમે વહુનો સ્વભાવ તો જાણો જ છો. જેટલો બચાવ કરતી હતી ને એના કરતાં ડબલ એના પર ગુસ્સો કર્યો. હે? હાસ તો. અરે પણ મીરા વહુએ આવું કરવાની શું જરૂર હતી? આમ તો બહાર એનું ઉપરાણું લેતી હતી. હા, પણ તમે ગયા ને પછી એને ભાન થયું કે મારા સસરાની ઇજ્જત ને મારા વરની ઇજ્જતથી મોટું તો કાંઈ હોય જ ન શકે. તમે માનશો નહીં, 1 2 3 ઝાપ. ઝાપટ? હા, ઝાપટ મારી વહુએ. પણ ત્રીજી ઝાપટે મેં હાથ રોકી જ દીધો તો. પણ મીરા વહુએ હાથ ઉપાડવાની શું જરૂર હતી? માને નહીં તમારી દીકરી. કે મારે તો આ જ ઘરમાં રહેવું છે, આ મારા પપ્પાનું ઘર છે, હવે મારું કોઈ ન હોય તો હું મારા મા બાપના ઘરે ન આવું તો ક્યાં જાઉં? પણ તમારો ગુસ્સો, આદિત્યનો ગુસ્સો, તમે બંને કહીને ગયા હતા ને કે આ છોકરી અમારા ઘરમાં તો જોઈએ જ નહીં. હા, તો પછી એને કામ જ એવું કર્યું છે. ખાનદાનની ઇજ્જત કાઢી એને આખા ગામમાં ને આખા સમાજમાં ના કપાવી નાખ્યું. એ જ વસ્તુ નડી આપણને, સમજ્યા? હે? એટલે એ જ વસ્તુ આપણે કરી તમે ગયા ને પછી મીરા વહુએ એનું ત્રીજું નેત્ર ખોલી નાખ્યું. હે? હા, એટલે શાંત હતી. તમે બે હતા ત્યાં સુધી શાંત હતી. ગમે તેમ તો એ પારકી છે, આપણા ઘરની તો ન જ કહેવાય ને, વહુ છે. હવે તમને અને તમારા દીકરાને કદાચ
લાગે કે તમારી દીકરી એની બેન એવું લાગે, મને લાગે કે મારી દીકરી. પણ હવે પારકીને શું ખબર પડે, એના માટે તો એ નણંદ છે. તમે માનશો નહીં, મારાથી એક દ્રશ્ય ન જોવાનું. કેમ, શું થયું? એ જવા નહોતી માનતી ને દામિની, એને નહોતું જવું ને, તો મીરા વહુએ તો પહેલાં એના વાર પકડ્યા. હા, પછી એને એવો જોરથી ધક્કો માર્યો કે સીધી દિવાલમાં. અરે એને વાગ્યું તો નહોતું ને? ના, ચક્કર આવ્યા હતા. ચક્કર એટલે પછી શું? પછી તો એ જતી રહી. હા, પણ એટલે ચક્કર આવ્યા પછી તમે લોકો એને કંઈ સંભાળી કે નહીં? આમ એમાં શું સંભાળવાનું? તમે તો કીધું તું કે આપણને કોઈ જગ્યાએ સમાજમાં કે આપણે ગામમાં કે કોઈની વચ્ચે જવાને લાયક રાખ્યા જ નથી, તો પછી એની આપણે પરવાસ શું કામ કરવાની? હવે જેવું એને કર્યું એવું એ ભોગવી રહી છે. અરે પણ એ તો અમે લોકો ગુસ્સામાં બોલ્યા ને ગુસ્સો બરાબર જ છે. પણ ગુસ્સો બરાબર જ છે તમારો. તમારી જગ્યાએ તમે સાચા જ છો, તમે જરાય ખોટા નથી. જો એને જેવું કામ કર્યું, જેવું કર્યું એવું ભરી રહી છે, આમાં કાંઈ ખોટું નથી. અરે પણ તમે લોકોએ એટલે કે મીરા વહુએ એને આ રીતે મારવાની શી જરૂર હતી? અરે બીજી એક વાત તો કહેવાની જ રહી ગઈ તમને. એટલે જ્યારે ચક્કર આવતા હતા ને ત્યારે તો બીજી વાર વાર પકડીને એવી એને હલાવી ને કે સીધી જમીન પર. અરે હવે મારાથી તો કાંઈ બોલાય નહીં, કારણ કે તમને તો ખબર છે હું તમારી આજ્ઞાનું એક વાતનું પાલન કરું. હા, એક મા તરીકે થોડું દિલમાં દુઃખ થયું, પણ પત્ની ધર્મ પહેલા. હે, અરે પણ આ રીતે હાથ ના ઉપાડવાનો હોય. આ ગુસ્સો બરોબર છે. ગુસ્સો તો એવો હતો કે ન પૂછો વાત. અરે ગુસ્સો મને પણ આવ્યો. પહેલાં મને મા તરીકે દયા આવી, પણ તમે અને આદિત્ય કહીને ગયા ને પછી તો મેં નક્કી કરી જ લીધું કે જેમ મારા વર કે છે ને એમ જ કરવાનું. એટલે તમારી દીકરી ઘરની બહાર ગઈ અને ક્યાં ગઈ એની નથી ખબર. એટલે ચોક્કસ ચાલી ગઈ? ચાલી જ ગઈ હોય ને, અહીંયા રોકાવાની. એટલે ક્યાં ગઈ એવું કંઈ કહીને તો ગયે છે ને? તું માં છો એની? એને પૂછવા રહો. જેને ધક્કા મારીને ઘરની બહાર કાઢ્યો એને પૂછવા રહેવાની? એને જ્યાં જવું હોય ત્યાં જાય. આપણે શું વળી જન્મમાં જાય? જેવું કર્યું ને એવું ભરી રહી છે તમારી દીકરી. બરાબર જ છે. મા બાપનું દિલ દુખાવીને થોડી કોઈ છોકરું હાજર થાય? કાંઈ નહીં. તમારી ચા તૈયાર છે, અંદર આવો. આદિ, પપ્પા તમે હમણાં રસોડામાંથી બહાર આવ્યા? ના, હું તો ક્યારનો અહીં કામ કરતો હતો. શું થયું? ના એટલે મને એવું લાગ્યું. અરે ના, કેમ એવું લાગ્યું? ખબર નહીં. કેમ એવું લાગ્યું તને કોઈ હતું એમ? હું તો ક્યારનો અહીં તો કોઈ જ નથી. હા હશે. કંઈ નહીં, કામ કરો તમારું. હા આદિ, મારે એક વાત કરવી હતી બેટા તારી સાથે. હા જો, દામિનીએ ખોટું કર્યું આપણને ખબર છે ને, આપણે એને ઘરમાંથી જવાની વાત કરી. હા, ને પછી મેં સાંભળ્યું કે આપણા ગયા પછી મીરા વહુએ એના પર હાથ પણ ઉપાડ્યો. શરૂઆત મમ્મીએ કરી હતી. મમ્મીએ આવું નહોતું કરવું જોઈતું. અરે પણ મમ્મી તો મમ્મી છે ને, મમ્મી એને કહી શકે. પણ મીરા વહુ કહી શકે એ વાત અલગ છે. આપણે ખાલી શું કીધું હતું કે એને આ ઘરમાંથી કાઢી મૂકજો, આપણે એનું મોઢું નથી જોવું. તો એ લોકોએ સમજવું જોઈએ ને. મમ્મી એને લાફટ મારવા મળે, એના ઉપર હાથ ઉપાડે અને પછી મમ્મી સામે દામિની જેમ ભાવે એમ બોલતી હતી. આ વસ્તુ કંઈ સારી થોડી કહેવાય. અને ત્યાર પછી મીરાએ બધા પગલાં લીધા, ત્યાં સુધી કાંઈ નહોતી બોલી. અરે પણ મીરા વહુ બહારથી આપણા ઘરમાં આવ્યા છે બેટા, આપણા ઘરના સભ્ય જ છે. પણ શું છે કે દામિની નાની નણંદ છે એની, એટલે મીરા વહુએ સમજવું જોઈએ ને. તારી મમ્મી તો એની માં છે ને, જે રીતે હું એના પપ્પા છું, તું દામિનીનો ભાઈ છે. આપણો હક છે ને બોલવાનો. એણે જે કર્યું છે, આપણું ખાનદાનનું નાક કપાયું છે, આપણે બોલી શકીએ. પણ મીરા વહુએ તો સમજવું જોઈએ ને. મેં કીધું એને મીરાને કે આવું ન કરવું જોઈએ. મીરાએ તો ત્યાં સુધીની સલાહ આપી કે હા તમે આ ઘર છોડીને ગયા ને તો પછી હવે આ ઘરમાં પાછું ન હોય. તમારે આજનો દિવસ છેલ્લો સમજીને હવે મરી જાજો. અરે પણ આવું કંઈ બોલાય? મેં કીધું કે કોઈ મરવાની સલાહ આપે, કોઈને આત્મહત્યા કરવાનું કહે
ન કહેવાય ને. પણ દામિની તો ચાલો એને ખોટું કર્યું છે એને સમજ નથી પણ મીરાબાઉને તો એને સમજાવવું જોઈએ ને થોડુંક. અમે પણ સમજતા કેમ નથી કે મેં મારી રીતે કીધું હવે. અને રહી વાત તો હું તો છે ને જ્યારથી આ ઘરમાં આવીને ત્યારથી આજનો દિવસ ખરાબ ગયો છે. અને જ્યારથી આપણું ઘર છોડીને ગઈ છે ને ત્યારથી આપણી પનોતી બેઠી છે. ખબર નહીં કેમ પણ જ્યારે જુઓ ત્યારે બસ એક જ વાત. પપ્પા સાચું કહું ને તો મમ્મીનો પણ વાંક તો છે જ. મમ્મીએ છે ને ખાલી એને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો હોત તો કંઈ વાંધો નહોતો. પણ એના ઉપર જે અત્યાચાર કર્યો છે ને મીરા કહેતી હતી કે ગોઠણ છોલાઈ ગયા હતા અહીંયાથી ભાગ્યું હતું લોહી નીકળ્યા હતા. એટલે નીચે પડી ગઈ હવે એની પાસે પૈસા નહીં હોય દવાખાનાના. વિચાર કરો. પણ એટલે આપણે તો બરોબર છે. એટલે મને કોઈ ફરક નથી પડતો. એને વાગ્યું તો ગોળ્યું. આપણા દિલ ઉપર જે વાર થયો છે એટલો વાર તો નથી જ થયો ને. કારણ કે ગમે તેમ હોય હું એનો ભાઈ છું અને તમે એક પિતા. એના ઉપર શું વીતી છે એ તમને ખબર જ છે કે જ્યારે એ અહીંયાથી ઘર છોડીને ભાગી ત્યારે તમે ને હું આ ઘરમાં સૌથી વધારે રડ્યા હતા. વધારે દુઃખ આપણને જ થયું હતું. સાચી વાત છે તારી. જવા દે ગઈ તો છોડ. એટલે તને કઈ ફરક નથી પડ્યો ને આનાથી બહુ? મને શું ફરક પડે? એમાં શું થઈ ગયું? હું તો કહું છું મીરાએ હજી મારી હોત તોય મને કઈ વાંધો અરે નથી. ના એટલે ઠીક છે પણ છોડને મારે પણ કઈ ફરક નથી પડે. જવા દે. ચાલ તારું કામ કર. હા હા તમે તમારું કામ કરો. હા ઠીક છે. હા ઠીક છે. જાને હવે. હા જાઉં છું ને. આ રીતે હાથ નહીં ઉપાડવો જોઈતો તો મીરા બાબે. હા શું છે બેનબા? છુપાવવા માટે આ ઘરમાં લાવ્યા છીએ, એશો આરામ માટે નહીં. અરે ભાભી સાચું કહું ને તો એટલી મજા આવે છે ને. અરે આવી રમત તો છે ને હું નાની હતી ને ત્યારે નથી રમી. બોલો. સાચું? વાહ ભાઈ વાહ. રમત રમી લીધી તો છે ને ક્યાંક સારી જગ્યાએ છુપાઈ જાઓ. આ તમારા ભાઈનો બેડરૂમ છે, ભૂલી નથી ગયા ને? હવે છુપાવવાની શું જરૂર છે? ભાઈ ક્યાં છે અત્યારે? એ તો નથી પણ હું શું કહું છું ખબર છે? તમે એક જગ્યાએ રહ્યો દામિની બેન. આ તમને ગોતવામાં મારો આખો દિવસ નીકળી જાય છે ક્યારેક ક્યારેક તો બોલો. મીરા મીરા કેમ અહીંયા ઊભી છે? હા શું? અરે હું બૂમ પાડતો હતો તને. જરાક માથું દબાઈ દે ને. બહુ માથું દુખે છે યાર. માથું દુખે છે? ઠીક છે. સારું થયું તમે આવી ગયા આદિ. હા. તમારી જ રાહ જોતી હતી. હે? તમારી જ રાહ જોતી હતી. કેમ મારી જરા જોતી હતી? કઈ નહીં, મને થયું કે મૂંગા મારો ને. હું કઈ બોલ્યો નથી તો તું કેમ આવું બોલે છે? હું કઈ નહીં. માથું દુખે છે ને તમારું? હા. તો ખબર છે આદિત્ય આજે શું થયું? શું? તમે એકદમ રિલેક્સ થઈને સાંભળજો. ઓકે? સાંભળું છું તું બોલામણ ખાલી. મજા આવે છે ને? એકદમ મજા આવે છે. તો એમાં એવું છે ને કે આજે હું બજારમાં ગઈ હતી. મને લાગ્યું કે કેટલા દિવસથી શાકભાજી નથી લીધી. હા તો માર્કેટમાંથી કોઈ તારું પાકીટ મારી ગયું એમ ને? ના ના પાકીટ નહીં, બીજી વાત છે આદિ, સાંભળો ને. હા હાથ શરૂ રાખતા રહો. હા તો એમાં એવું છે ને કે માર્કેટમાં ગઈ તો મને એક વ્યક્તિ મળી. એને જોઈને મને એટલી ખુશી થઈ ને. કેમ? કોણ હતા? તારા માસી કે તમારી બેન ત્યાં મળી. શાકભાજી વેચી હતી. ખબર છે કેટલી ગંદી હાલતમાં હતી. મેળા ઘેલા કપડાં અને જોવો ને તો એટલી ગંધાતી હતી. છી કેટલા દિવસથી નાઈ પણ નહીં હોય. એટલે એ અહીંયાથી કઈ દૂર નથી ગઈ, અહીંયા માર્કેટમાં શાકભાજી વેચતી હતી. શરમ નહીં આવતી હોય ને? શરમ જરાય હે? હું એ જ કહું છું. પપ્પાનું નાક આટલું તો કપાવ્યું છે ને હજી બાકી છે તો માર્કેટમાં. હે ભગવાન, પપ્પાને આ વાતની ખબર પડશે તો શું થશે? એક ઝાપટ મારી દઈશ. મને એમને જોઈને એવું થાય કે ઝાપટ મારી દઉં. આવું કરવું જોઈએ એમને. અને ના ના હવે એના ઉપર હાથ ન ઉપાડતી. આપણે કોઈને મરાય નહીં અને ઉલટાની ખોટા કેસમાં ફસાઈ જઈશ. હવે તું છે ને એની વાત જવા દે. હવે એ માર્કેટમાં જ નહીં સાંભળો જતી. તો ખરા, મને તો શાકભાજી આપતા હતા ફ્રીમાં કે ભાભી લો શાકભાજી લઈ જાઓ. મેં તો કીધું એ ચૂડેલ, હું તારા હાથનું શાકભાજી થોડી ખાતી હોય. અને મારો પતિ ને તારું શાકભાજી ફ્રીમાં? બિલકુલ નહીં. અમે લોકો છે ને ઇજ્જતવાળા માણસો છીએ.
સારું કર્યું બસ પતી એની વાત. હવે મારે નથી સાંભળવી એની વાત, કારણ કે એની વાત સાંભળીને છે ને સાંભળવી તો મને પડશે, માથું વધારે દુખવા લાગે છે. હું માથું દબાવતા દબાવતા વાત કરીશ ને પછી શું થયું ખબર છે તમને? નથી સાંભળવું. રોવાનું ચાલુ કર્યું એણે. રોઈ રોઈને ભેકડા તાળી તાળીને કહેતી હતી ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. એમ મારે પૂછવું નહોતું, પણ મેં તમારા માટે પૂછ્યું કે શું થયું. તો કહેતી હતી કે જેના ભરોસે ઘર મૂકીને ગઈ હતી ને એ તો ભાગી ગયો. બસ એ જે થયું હોય તે મારે નથી સાંભળવું. એની સાથે જે થવાનું હતું એ થઈ ગયું. એણે ભૂલ કરી છે તો હવે એને ભોગવવી પણ પડશે. પણ મને તો મજા આવી. મેં તો ત્યારે પણ કીધું કે દવા નાખવાની આવે ને જે શાકભાજીમાં છાંટવાની દવા એ પીને મરી જવું જોઈએ. તારે શું કામ કોઈને મરવાની સલાહ આપી છે? પણ શું કરું આદિત્ય? પણ હું તને એમ કહું તમારી છું કે બેન ત્યાં માર્કેટ એક જ છે. માર્કેટ આટલા બધા છે, એમાંથી તેને ત્યાં જોઈ તો ત્યાંથી તરત મોઢું ફેરવીને બીજા માર્કેટમાં જતું રહેવાય. ત્યાં આપણે હવે નહીં જવાનું, એ જ્યાં બેસતી હોય ત્યાં. અને સાવ આવી રીતના એ કરી શકે. શાક માર્કેટમાં શાક બકાલું વેચે છે. લારી લઈને આવી હતી. લારી? ઉધરસ તમને પણ ફણકારા વાગે છે ને મને પણ વાગે છે ઘરમાં જ્યારથી એને જોઈને ત્યારથી. સમજાતું નથી કેમ. એટલે છે ને એક બજારનો કોઈ ફાયદો નથી ને આદિત્ય. લારી લઈને ગમે ત્યાં ફરી શકે બજારોમાં. અરે પણ એક તો છે જીની એમ જેને લારી લઈને આ દિવસ જોવાનો બાકી હતો. છાની મુની બેસ ને. શાની મુની? મેં એને કીધું કે છાની મુની બેસ ને આ ધંધા કર્યા વગરની, પણ ન માની. એટલી જિદ્દીલી છે ને તમારી બેન ખરેખર. ખબર જ છે મને. છોડ એની મારે વાત જ નથી સાંભળવી. શાકભાજી લેવા જાવ છો? ટેમ્બુરવા ગયું શાકભાજી. શાકભાજી વાળી લાગુ છું. મૂંગા મરોડ ઘડીક વાર દરવાજો બંધ કરીને આવું છું. આદિ મારી વાત સાંભળો. દરવાજો આદિ તમે પાછા રૂમમાં આવો છો? આદિ રૂમમાં શું કામ છે તમારે? પોતું લે તને અહીંયા પોતા કરવા રાખી છે. હે પોતા કરવા રાખી છે? આ તારા બાપા કે તારો ભાઈ જોઈ જશે ને તો અમારો જીવ લઈ લેશે. ચૂપચાપ પડી રહે ને રૂમમાં. મને કંટાળો આવતો હતો એટલે મને થયું કે થોડું કામ કરી. કંટાળો ત્યારે શું થયું? પોતો ઉંદેડા હવે પોતું પડી ગયું. ઉંદેડા ઘરમાં બહુ થઈ ગયા છે. ઘબરાઈ ગઈ હું તો. અરે પણ ઉંદેડા ઘરમાં આવ્યા ક્યાંથી? ખબર નહીં. ધ્યાન રાખતી હોય તો બરાબર સાફ સફાઈ કરતી હોય તો ઘરની. સાફ સફાઈ તો પૂરેપૂરી કરી જ છે ને. તો પછી ઉંદેડા કેવી રીતે આવ્યા? ઉંદેડો હતો ને ગટરમાં હતો. ગટરમાંથી એને આપણા ઘરની પાઇપલાઇન મળી ગઈ અને આપણી પાઇપલાઇનમાંથી આમ ફપ કરીને બહાર નીકળ્યો. બિલાડી છો હવે તો બિલાડીના પણ હવે ઉંદેડા હોય તો બિલાડી આવવાની જ ને ઘરમાં. હા નહીં આવે આવે જ તો બધું આવે. પણ હું શું કહું, ઉંદેડા પરથી યાદ આવ્યું. માડી રે આપણી દામિનીને બહુ બીક લાગતી હતી નહીં ઉંદેડાથી. એ હતી ત્યાં સુધી ઘરમાં ઉંદેડા નહોતા. પણ આ શું છે? ક્યાં બધું ગંદુ કરી આવ્યા? ક્યાં ગંદુ કરી આવ્યો? શું કરે છે તું? ક્યાં ગંદુ છે? ગંદુ હતું પાછળ. તમે કશે બેસી ગયા છો ને એટલે. શું વાત કરતી હતી તું આ દામિનીની? દામિનીની વાત એમ કરતી હતી કે દામિની ઉંદરથી બીતી હતી. હા એને બીક તો લાગતી હતી ઉંદરથી. એક વાત કહું, આજે ન થવાનું થઈ ગયું. કેમ શું થયું? મંદિરે ગઈ હતી. તો એમાં મંદિરે ગઈ તો એમાં શું નહીં થવાનું? શું થયું? મંદિરે તો સારું જ કહેવાય ને. સાંભળો તો ખરા પૂરી વાત હું શું કહેવા માંગુ છું. હા બોલ. ત્યાં આપણી દામિની હતી. દામિની મંદિરે આવી હતી? કોની સાથે આવી હતી? આ શું કરે છે? કે જોઈએ છે? પૈસા આપું? દામિની ભીખ માંગતી હતી. શું? અરે શું બકે છે તું? શું એટલે સાચું બકું છું, એટલે સાચું કહું છું. એટલે દામિની ભીખ કેવી રીતે માંગી શકે? હવે માણસ પાસે જીવન જરૂરિયાતની એટલે કે પોતાને ખોરાક માટે કંઈક તો કરવું પડે ને. અરે પણ એ આપણા ખાનદાનની છોકરી છે ને, એટલે કે હતી. હવે તો આપણા માટે
આપણા માટે મરી જ એ ગઈ જ છે તો મેં પણ એ જ કીધું કે હવે તો આપણે કાંઈ લેવા દેવા જ નથી એનાથી. એ ભીખ માંગે કે પછી રોડ પર કચરો વાળે કે કચરો વણીને ભંગારમાં વેચીને એનું જીવન ગુજરાત અરે કરે. પણ એવું- આપણે શું આપણે શું અરે આપણે શું બરોબર છે પણ એટલે આપણા ખાનદાનની હતી. પણ એને કોની સાથે લગ્ન કર્યા છે ને એને ભાન નથી પડતું. એ આવા માણસ સાથે લગ્ન કરવા જોઈએ કે એને જે કર્યું એ પણ જ્યારે ભીખ માંગતી હતી ને તો મને થોડું એમ લાગ્યું અંદરથી એમ થયું કે શરમે ધર્મે લોકોની નજરમાં ખરાબ ન લાગે એટલે મેં 500ની નોટ ધરી. હે કામ લાગે એને એટલે આપણે આમ પણ દાન દક્ષિણા ને એ બધું તો કરીએ જ છીએ ને. ભિખારી સમજીને આપવાની કોશિશ કરી પણ તમારી દીકરી સેમ તમારા જેવી. ન લીધું તો ન લીધું, 1 રૂપિયો ન લીધો, આમ ના પાડી દીધી. આમ તને ના પાડી દીધી પૈસા લેવાની? ના આમ જ પાડી એને, મને ના પાડી એટલે મેં ના આપી. પણ સાચું કહું તમને, મારે તમારે સાથે એક વાત કરવી છે એના માટે. શું વાત કરવી છે? વાત એમ છે કે એ જેના ભરોસે જેના વિશ્વાસે ગઈ. તું રેવા દે ને ભાઈ, કઈ કામ નથી મારે સાંભળવાનું. નહીં સાંભળો. ક્યાંથી સાંભળું? ભીખ માંગવા લાગી ત્યાં? અરે કઈ ભીખ મંગાય? તમે તો ધ્યાન રાખો જરા. રાખવું તો જોઈએ. પોતા મારવા છે આને. ઘરની બહાર એક દુનિયા છે નહીં? કેટલી સરસ દુનિયા છે. હા પણ તારા બાપા અને તારો ભાઈ બહાર ગયા છે ને એટલે તને બહાર કાઢી છે. હમણાં જે સવારે તે કાંડ કરી હતું ને પોતા મારવાનું, એવું કંઈક કરતી નહીં. પોતા મારવાનું એની પહેલા પણ એ કાંડ કરી ચૂક્યા છે નહીં? શું? બેડ ઉપર ફેલાઈને બેઠા હતા અને બરાબર આદિત્ય આવ્યા તો સારું થયું કે બેડની પાછળ જગ્યા હતી, નહીં તો ખરેખર સાચું કહો ને તો મને બહુ મજા આવે છે. મને છુપાવવામાં તમે બે જે ફોર્સ કરો છો, જે મહેનત કરો છો ને, અરે વાહ. મમ્મીજી થોડા પૈસા પડ્યા છે, કેમ? લારી લઈ આપો શાકભાજીની. બંધ થો ને. આજે તો મમ્મી. મેં એને ભિખારી બનાવી દીધી. ભિખારી? હા, તારા મમ્મીએ ભિખારી બનાવી ને ભાભીએ મને શાકભાજી તોય પણ મેં તમને ફેમિનિસ્ટ બતાવ્યા હતા. શાકભાજી વેચવું એ કઈ નાનું કામ છે? વિચાર કરો, સ્ત્રી પોતાની જાતે 20-20 કિલોના પોટલા ઉપાડે શાકભાજીના, લારી પર ગોઠવે, એમાં પણ ડેકોરેશન નામની કોઈ વસ્તુ હોય, પછી એના પર પાણી છાંટે અને પછી બજારમાં કેટલી રાડો પાડીને વેચવા જાય. હે મમ્મીજી, નાનું કામ છે? બંધ થાવ ને હવે તમે. પણ એક વસ્તુ તો છે, હા, મજા આવી જાય છે. હા, વહુ સાથે રહી રહીને મને પણ છે ને ખોટું બોલતા આવડી ગયું. તું હોશ નહીં, આ બધું તારા લીધે જ કરીએ છીએ. દોઢ ડાઈ આ ભાગી નહોત ને તો થાત જ નહીં. પણ તારા પપ્પા આજે બહુ ઢીલા પડી ગયા હતા. આવ જ. એમ તો તમારો દીકરો પણ ઢીલો પડી ગયો છે, પણ ક્યાં સુધી ઢીલા રહે કોને ખબર. આને જોયા પછી પાછા એ લોકો એવા ને એવા થઈ જાય છે. ના ના, આ જ્યારે એમ કહું છું ને કે તમારી દીકરીનું આમ તમારી દીકરીનું તેમ, ત્યાં તો તમારા પપ્પાજી છે ને સાવ મૂર્છાઈ જાય છે. બાપનો દીકરી માટે જે પ્રેમ હોય ને એ દેખાઈ આવે છે. સાચી વાત છે. મને પણ આજે ભાઈને છે ને મારી ચિંતા કરતા જોયો, બહુ સારું લાગ્યું. પપ્પાએ તો કેવી રીતે વાત કરતા હતા નહીં, એમને ખોટું લાગતું હતું કે હું ભીખ માંગુ છું. અંદરથી એમને થતું હતું કે મારી મદદ કરે, હા પણ કંઈ બોલ્યા નહીં. હા, કંઈ બોલાયું નહીં તારા પપ્પાથી. પણ એક વાત કહું મીરાઓ, આ તમારો આઈડિયા કામ સારો કરી જાય છે હો. મમ્મીજી હજુ પણ કરવું પડશે કંઈક. હા, કરવું તો પડશે. એકાદ વાર મારી નાખ્યા અમને, એટલે વાતમાં મારી નાખીએ. કદાચ બની શકે કે પપ્પા અને આદિત્ય ઢીલા પડી જાય. શાંતિ મારી રાખો. નાખશો તો પછી મને જીવતી કેવી રીતે કરશો? ના, એ બધું તું રહેવા દે. તારા ભાભી બહુ ઉપર જ છે તારી. અધમુવા કરી નાખીએ. બેટા, અધમુવા તો છે ને આપણે પહેલી જ વાર્તામાં કરી નાખ્યા હતા. જે હોય તે, પણ થેન્ક યુ. તમે લોકો મારા માટે એટલું કરો છો. ભાભી, સ્પેશિયલી તમે. મતલબ અમુક ભાભી એવી હોય જે નણંદને સપોર્ટ ના કરે, પણ તમે મારી મોટી બેન બનીને મને એટલી મદદ કરો છો, મારા માટે એટલું વિચાર્યું. થેન્ક યુ. યુ આર વેલકમ. ખબર છે, હું ભાભી પછી ને પહેલાં હું સ્ત્રી છું, એટલે મને ખબર હોવી જ જોઈએ કે સ્ત્રીઓએ ક્યાં કોનો સાથ કેવી રીતે આપવો જોઈએ. હવે આવી ભૂલ ક્યારેય ના કરતા. આ વખત મુસીબતમાંથી કાઢી દઈએ ને તમને, એટલે અમે તો ગંગાજી નાયા. મમ્મીજી, હું તો જાત્રા પર જવાની છું પછી. હા, તો હું અહીંયા શું બેઠી બેઠી કામ કરીશ? હું જાત્રાએ જઈશ ને જાત્રાએ જવાની ઉંમર અમારી છે, તમારી નથી. હવે આવું ક્યારેય નહીં કરું. આ જે પણ મારી સાથે થયું ને એ થોડા દિવસ હું અહીં ઘરે રહીને તો બધું જ ભૂલાઈ ગયું મને. થાય દામિની બેન. જીવનમાં ક્યારેક મોટી મોટી ભૂલો કરી હોય ને તો એ ભૂલોને સુધારવા માટે, એને
એટલે કે એમાંથી બહાર નીકળવા માટે ક્યારેક ક્યારેક છે ને માણસે આમ તટસ્થ રહીને નિર્ણય લેવો ને એ પણ બહુ મોટી વાત છે. અને તે એક નિર્ણય લીધો કે તારા મા બાપના ઘરે પાછું આવવું છે, એટલે જ તને આજે મારો અને તારા ભાભીનો સાથ મળ્યો. અને થોડા દિવસમાં પપ્પા અને આદિત્યનો પણ સાથ મળી રહેશે. હા, એ માની જશે, મને ખબર છે. ગમે તેમ તારા પપ્પા કઠોર બનવાની કોશિશ કરે ને, પણ ખબર છે હા સાવ નરમ છે. તમારી નબળી વાત કરીએ ને તો મોઢાના રંગ તરત ઉડી જાય છે એ લોકોને. પણ શું કરે, સમાજમાં રહેવું છે, પોતે પુરુષની જાત છે એટલે સ્ટ્રોંગ બનવું પડે, દેખાડો કરવો પડતો હોય. પણ ચિંતા નહીં કર, મને ખબર છે કે આ વાતનો અંત છે ને સુખદ જ આવશે. મને પણ એવું જ લાગે છે કે થોડા દિવસમાં છે ને બધું બરાબર થઈ જશે. મારો ભાઈ ને મારા પપ્પા મને પાછા મળી જશે. મળી જશે હા બેટા. હું શું કહું, બોલ આપણે આજે બોલ બોલ. મંદિરે પપ્પા પપ્પા આ જુઓ. અરે આ શું છે આદિ? અરે તું આદિત્ય, તું અહીં શું કરે છે? હા ઘરમાં જ રહે છે. આપણને એમ હતું કે આને ઘરની બહાર કાઢી મૂકી, પણ નહીં, આને ઘરમાં સંતાડીને રાખી હતી મમ્મી અને આને. તને તો તમે લોકોએ તો કહ્યું હતું ને કે આને કાઢી મૂકી છે. કાઢી જ મૂક્યા હતા. તું તો ભીખ માંગતી હતી ને, તો અહીં શું કામ આવી છો અહીં? એ ભીખ જ માંગતી માંગતા માંગતા અહીંયા પહોંચી ગયા. ના એટલે તમે બંને જણા આને બહાર કાઢી હતી ને? હા, તમે બંને જણા જ કહો છો ને એના વિશે બધું રોજ ઘરમાં? કાઢી હતી ને, કાઢી જ હતી. તો તને ખબર છે ને કે અમને લોકોને નથી ગમ્યું, અને હા જ્યારે ઘરે આવી ત્યારે તમને કીધું હતું કે આ ઘરમાં ન રહેવી જોઈએ, તો પછી આ ઘરમાં શું કરે છે એ? નહોતી જ ને ઘરમાં, નહોતી. હમણાં જ આવ્યા. કેવી રીતે? હે શું સમજીને આવી રીતે સમજાતું નથી તને? ગામમાં ભીખ માંગવા ગઈ છે, કઈ શાકભાજી વેચે છે, શું છે તારું બધું? આ ગામમાંથી વહી જા ને. સાંભળો, અમે તમને વાત કરીએ. શું વાત કરશો તમે લોકો? પપ્પા સાંભળો તો. અત્યાર સુધી તમે લોકોએ વાત તો કરી છે અને તમારી વાત અમે સાંભળતા હતા, પણ તમે એ નહોતું કહ્યું કે આ ઘરમાં ને ઘરમાં તમે છુપાવીને રાખી છે, અને તેમ છતાંય તમે અમને વાત કરતા હતા. ઘરમાં છુપાવીને આ રાખ્યા છે, રાખી છે છુપાવીને. તો રાખ્યા હતા એટલે રાખી હતી. તું મારી સામે બોલીશ? નહીં. સામે નથી બોલતી આદિત્ય. સાચી હકીકત જાણવી છે ને તો સાંભળી લો ને. હા, એક મિનિટ દામિની બેન, હવે ખબર પડી જ ગઈ છે તો પછી ડરવાની શું જરૂર છે? બોલો. હા, ડરવાની જરૂર નથી ને. બોલો વહુ, શું બોલવું તમારે? જે બોલવું હોય ને વિચાર કરીને બોલજે. તને કહી દઉં છું કે દામિની આ ઘરમાં તો નહીં જ રહે. આદિત્ય સાંભળ મારી વાત. આદિત્ય બરાબર જ કહે છે. શું ગાંડા કાઢો છો? વહુ બરાબર જ કહે છે. હવે છે ને બહુ થયું. આટલા દિવસથી અમે બધી વાત છુપાવતા હતા. ખબર છે તમને દામિની કઈ હાલતમાં હતી? માન્યું કે એને આપણું નામ ડૂબાડ્યું, એને આપણા ઘરની વિચાર ન કર્યો અને પેલા પારકા પુરુષ સાથે એટલે કે પારકા છોકરા સાથે ભાગી ગઈ. પણ ત્યાં ગયા પછી એને ભાન થયું. એ રોજ એની પાસે આપણા ઘરેથી રૂપિયા લઈ આવવાનું, સોનું લઈ આવવાની માંગણી કરતો હતો, છતાંય દામિની ક્યારેય આવી નથી. બીજી વાત ખબર છે, એના પર હાથ ઉપાડ્યો ને છતાંય એને ક્યારેય આપણા ઘરે આવીને નથી કીધું કે મને રૂપિયા આપો. તો શું કરવાનું? આ બધું એને પહેલા વિચારવાની જરૂર હતી, હવે નહીં. હા તો ઠીક છે. પછી હવે દામિની બેને ભૂલ કરી અને સજા મળવી જ જોઈએ તો સજા આપી દો. ઝેર લઈ આવો બજારમાંથી અને પીવડાવી દો, એટલે કઈ માથાકૂટ જ નહીં. ના એને સાચવવી પડે કે ના આપણે સાચવવી પડે? જો બેટા, માણસ માત્રથી ભૂલ થાય, અને માનું છું કે દામિનીની ભૂલ જગ જાહેર થઈ ગઈ છે, પણ માણસના જીવથી મોટી ભૂલ તો ન જોઈ શકે ને. તમે જ કહો ને, આ તમારી લાડકી નથી? હા, અને તમે દામિની બેનના વિરુદ્ધમાં બે શબ્દ સાંભળી નહોતા શકતા તે દિવસે. મેં જ્યારે કહ્યું ને કે મેં દામિની બેન પર હાથ ઉપાડ્યો, ગળું દબાવ્યું, ત્યારે મોઢું જોયા જેવું હતું. હા આદિ, ગમે એટલા પુરુષ બની જાઓ, મેં ઈગો દેખાડો તમારો, પણ 100 વાતની એક વાત છે કે છેવટે જતા તમે ભાઈ છો. સંબંધ ભૂલીને આગળ ન વધો એટલું તો વિચાર કે તમારી બેન છે, તમે સહારો નહીં આપો તો એ શું કરશે? અરે એકવાર ભૂલ કરી છે લવ મેરેજ કરીને, તમે એ ભૂલને સ્વીકારશો નહીં ને તો દામિની બેનને જીવવા માટે રોજ નવી ભૂલો કરવી પડશે. એ વિચાર્યું છે ક્યારે? હા, એકદમ સાચું કહ્યું. એને તો નાદાનીમાં આ પગલું ભરી દીધું, ભવિષ્યનો વિચાર ન કર્યો. પણ આપણે મા બાપ થઈને, તું મોટો ભાઈ થઈને પણ જો એને સાથ ન આપી શકે ને બેટા,
તો પછી નહીં કરવાનું કરશે અને ત્યારે જે બદનામી થશે ને ત્યારે કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહીએ. રહેવા દો ને મમ્મી, ભૂલ કરી છે મેં તો હવે બીજું તો શું થવા. પપ્પા, કદાચ ગમે એટલી મોટી ભૂલ કરું પણ તમારાથી મોટી નથી હું. હંમેશા નાની રહેશે ને તમારે મને સમજાવવી જ પડશે. એ ભાઈ તું તે ક્યારેય ભૂલ નથી કરી. સોરી. ચૂપ નહીં બેટા, ભૂલ તો અમારી થઈ છે દીકરા, ભૂલ તો અમારી થઈ છે. અમે બે જણા તને સોરી તો અમારે કેવું જોઈએ. જો ભૂલ મારી પણ છે. હા, તું ચિંતા નહીં કરતી, અમે છીએ ને. હા? તને સજા મળશે પણ અહીંયા રહેવાની. તું અમારી સાથે જ રહીશ અને હવે હું ટોર્ચર કરી શકું? મારીશ તને. જો મારી બેનને કંઈ કામ પણ ચીંધ્યું છે ને તમને એક વાત કહું, આ તમને શું કહેવું, આપણા બધા કરતાં તો સમજદાર એ છે, એના લીધે જ આજે દામિની આપણી પાસે છે. થેન્ક યુ. વેલકમ. અને તું બિલકુલ ફિકર નહીં કરતી. જેની સાથે તું ભાગી હતી ને એના વિશે ચિંતા નહીં કરતી. તારો બાપ અને તારો ભાઈ હજુ જીવતા છે. તારે આ ઘરમાં જ રહેવાનું છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ સારા છોકરા સાથે ધામધૂમથી તારા લગ્ન કરાવીશ. અને હવે રાત્રે કંઈ પણ અવાજ આવે ને તો ડરતા નહીં, એ દામિની બેન જ હોય છે. પાવાની જરૂર નથી.